સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 1 નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. અહીં આપણે દાખલા નંબર સી અને દાખલા નંબર ઈ ગણીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે સૂત્ર લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બીનું માપ આપણને આપ્યું છે 2.5 સેમી, એટલે કે પાયો આપણને 2.5 સેમી આપેલો છે. અને એચ એટલે કે ઊંચાઈનું માપ આપણને આપ્યું છે 3.5 સેમી. પોઈન્ટ કાઢીએ તો 25/10 અને 35/10 આપણને મળશે. 25 ગુણ્યા 35 આપણે કરીએ. 5 તેરી 15 નો પાંચડો, વધી 1, 3 દુ 6 ને 1 7, 5 5 25 નો પાંચડો, વધી 2, 5 દુ 10 ને 2 12. 875 આપણને ગુણાકાર મળ્યો. 875 ભાગ્યા 10 ગુણ્યા 10 100. પોઈન્ટ મૂકીએ આપણે તો છેદમાં 100 હોવાથી એકમ અને દશક બે સંખ્યા છોડી અને પોઈન્ટ મૂકીએ અને ક્ષેત્રફળ છે તેથી તેનો એકમ આવશે સેન્ટીમીટર વર્ગ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 8.75 સેન્ટીમીટરનો વર્ગ. પછીનો દાખલો જોઈએ. સૂત્ર લખીએ આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. પાયો આપણને કેટલો આપ્યો છે? 2 સેમી. આ વેધ છે એટલે પાયો આપણને 2 સેમી આપ્યો છે એમ કહેવાય. અને ઊંચાઈ આપણને આપી છે 4.4 સેમી. પોઈન્ટ દૂર કરીએ તો 44/10 આપણને મળશે. 44 દુ 88. 88/10 પોઈન્ટ મૂકીએ તો 8.8 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણો જવાબ. પ્રશ્ન નંબર 2 નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. દાખલા નંબર એ અને સી ગણીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. સૂત્ર લખીએ આપણે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ. 1/2 ગુણ્યા બી એટલે પાયો. પાયાનું માપ આપણને 4 આપ્યું છે અને ઊંચાઈ આપણને 3 આપેલી છે. છેદ ઉડાડીએ. 2 દુ 4 એટલે 2 ગુણ્યા 3. તો ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 6 સેન્ટીમીટરનો વર્ગ. પછીનો દાખલો જોઈએ. સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો આપણને 3 સેમી આપ્યો છે અને વેધ આપણને 4 સેમી આપ્યો છે. 2 દુ 4, 3 દુ 6 સેન્ટીમીટરનો વર્ગ. માત્ર સૂત્ર લખવાનું છે અને સૂત્રમાં આપણે કિંમત લખી છેદ ઉડાડીએ એટલે આપણને તરત જવાબ મળી જાય. એકદમ સરળ દાખલા છે. ખૂબ જ સરળતાથી તમે ગણી શકશો. પ્રશ્ન નંબર 3 ખૂટતા મૂલ્યો શોધો. અહીં ટેબલમાં જે ખૂટે છે તેની કિંમત આપણે શોધવાની છે. દાખલા નંબર એ અને સી ગણીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું માપ આપ્યું છે અને ક્ષેત્રફળ આપ્યું છે, સાથે સાથે આધારનું માપ પણ આપણને આપ્યું છે અને ઊંચાઈ આપણે શોધવાની છે. સૌ પ્રથમ આપણે પહેલો દાખલો ગણીએ તો
સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. હવે આપણે કિંમત લખીએ. ક્ષેત્રફળ આપણને આપ્યું છે 246 સેન્ટીમીટર, એટલે 246 બરાબર બી એટલે પાયો એટલે આધાર આપણને કેટલો આપ્યો છે 20 ગુણ્યા એચ આપણે શોધવાની છે, ઊંચાઈ શોધવાનું આપણને પૂછ્યું છે. એચને સૂત્રનો કરતા બનાવીએ તો 246 છેદમાં 20 મળે. છેદ ઉડાડીએ તો 10 દુ 20, 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6. ન આવડે તો 246 ભાગ્યા 2 કરો એટલે 123 તમને મળી જશે બરાબર 123 છેદમાં 10. તેથી ઊંચાઈ કેટલી મળે છે, આપણે પોઈન્ટ મૂકીએ તો છેદમાં 10 છે એટલે એકમનો અંક છોડી અને પોઈન્ટ મૂકીએ તો 12.3 સેન્ટીમીટર ઊંચાઈ આપણને મળી. બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં આપણને ઊંચાઈ આપી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું માપ આપ્યું છે અને આપણે આધાર શોધવાનો છે. સૂત્ર લખીએ આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે 48.72 બરાબર આધાર એટલે કે બી આપણે શોધવાના છે અને એચ આપણને 8.4 સેમી આપેલો છે. બીને સૂત્રનો કરતા બનાવીએ તો 48.72 8.4 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં જતા રહેશે. હવે પોઈન્ટ દૂર કરીએ. 48.72માં પોઈન્ટ પછીની બે રકમ છે એટલે 4872 છેદમાં 100 આવશે અને 84 લખીએ તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 10 છે એ અંશમાં આવશે. છેદ ઉડાડીએ આપણે તો 42 દુ 84, 2 દુ 4, 2 ચોક 8, 2 તેરી 6 અને 2 છક 12. હજી બે છેદ ઉડશે. 21 દુ 42, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 2 અઠ્ઠા 16. ત્રણેય છેદ ઉડાડીએ તો 7 તેરી 21, 4 તેરી 12, ભાગ ન ચાલે એટલે 0 અને 3ના ઘડિયામાં 18 ક્યાં આવે? 3 છક 18. હવે આપણે 7 વડે ભાગાકાર કરીએ. 406 ભાગ્યા 7, 7 પંચા 35, 40માંથી 35 જાય તો 5 અને અહીંયા 6 ઉતારીએ. 7 અઠ્ઠા 56 તો છેદ ઉડાડીએ તો આપણને 58 મળશે. આ 0 અને આ 0 આપણે ઉડાડીએ તો 58ના છેદમાં 10 આપણને મળે છે. તો જવાબ આપણને કેટલો મળ્યો? 5.8 સેન્ટીમીટર. તેથી આધારનું માપ આપણને કેટલું મળ્યું? 5.8 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 4, ખૂટતા મૂલ્યો શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે અને આધાર ઊંચાઈમાં જે ખૂટે છે તે આપણે શોધવાનું છે. આપણે દાખલા નંબર 1 અને 2 જોઈએ. પ્રશ્ન 4માં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અને આધારનું માપ આપેલું છે. તેના ઉપરથી આપણે ઊંચાઈ શોધવાની છે. તેથી આપણે હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. પહેલા દાખલા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 87 બરાબર 1/2
બી એટલે પાયો, પાયો એટલે આધાર 15 અને ઊંચાઈ આપણે શોધવાની છે. ઊંચાઈ શોધવાની છે તેથી એચને સૂત્રનો કરતા બનાવીએ. 87 ગુણ્યા 2 ભાગ્યા 15. 87 ગુણ્યા 2 કરીએ આપણે. 7 દુ 14 વધી 1 8 દુ 16 ને 1 17. 174 ભાગ્યા 15. 174 ભાગ્યા 15 કરીએ તો 15 એકા 15, 17માંથી 15 જાય તો 2, 4 ઉતારીએ, ફરીથી 15 એકા 15, આ 14 થશે, આ 1 થઈ જશે, 14માંથી 5 જાય 9 મળશે, આ 0. હવે આપણે પોઈન્ટ મૂકીએ અને અહીંયા 0 લખીએ તો 15 છક 90. તો જવાબ કેટલો મળ્યો આપણને? 11.6. તેથી એચ બરાબર 11.6 સેમી આપણને મળે. પછીના દાખલામાં આપણને ઊંચાઈનું માપ આપ્યું છે અને ત્રિકોણના ક્ષેત્રફળનું માપ આપ્યું છે અને આપણે આધારની કિંમત શોધવાની છે. સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 1256 બરાબર 1/2 ગુણ્યા આધાર આપણે શોધવાનો છે અને ઊંચાઈ આપણને 31.4 મીમી આપી છે. બીને સૂત્રનો કરતા બનાવીએ તો 1256 ગુણ્યા 2 છેદમાં 31.4. પોઈન્ટ દૂર કરીએ તો 1256 ગુણ્યા 2 છેદમાં 314 અને પોઈન્ટ કાઢ્યા એટલે 10 અહીંયા આવી જશે અંશમાં. છેદ ઉડાડીએ. 2 એકા 2, 2 પંચા 10, 2 સત્તા 14. 157 ગુણ્યા 8, 7 અઠ્ઠા 56 વધી 5, 8 પંચા 40 ને 5 45 વધી 4, 8 એકા 8 અને 4 12. એટલે 157 ગુણ્યા 8 આપણને 1256 મળે છે. બરાબર 8 ગુણ્યા 10 એટલે કે 80 મીમી આપણને જવાબ મળશે. તેથી આપણે કહી શકીએ આધાર આપણને 80 મીમી મળશે. પ્રશ્ન નંબર 7. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે. એડી બીસીને લંબ છે. જો એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 13 સેમી અને એસી બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો અને એડીની લંબાઈ પણ શોધો. આકૃતિ 11.25ના આધારે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને વેધની લંબાઈ પણ શોધવાની છે. આ દાખલો ગણવા પ્રયત્ન કરીએ. ત્રિકોણ એબીસીમાં એક કાટખૂણો છે. એડી એ બીસીને લંબ છે. એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 13 સેમી અને એસી બરાબર 12 સેમી આપણને આપ્યું છે. આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એડીની લંબાઈ પણ આપણે શોધવાની છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો ત્રિકોણ એબીસીમાં એક કાટખૂણો છે. એબી છે એ પાયો છે, આ વેધ છે. એસી છે એ વેધ છે અને એબી છે એ પાયો છે. કેમ? કારણ કે એ ખૂણો છે એ આપણને 90 અંશનો આપ્યો છે. આપણે સૌપ્રથમ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ
બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર 1/2. પાયાનું માપ આપણને કેટલું આપ્યું છે 5 સેમી અને વેધ કેટલો આપ્યો છે આપણને 12 સેમી. 2 છક 12 એટલે 5 ગુણ્યા 6. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને 30 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. હવે આપણને એવું કીધું છે એડીની લંબાઈ પણ આપણે શોધવાની છે. ત્રિકોણ એબીસીમાં બીસી પાયો છે અને વેધ એડી છે. આ ત્રિકોણ હવે પહેલાંનો જે 90 અંશવાળો ત્રિકોણની વાત કરી હતી એ ભૂલી જઈએ અને હવે આપણને જે આકૃતિ દેખાય છે એ પ્રમાણે આપણે વિચારીએ તો આ ત્રિકોણ એબીસીમાં બીસી પાયો છે અને એડી વેધ છે. આ પણ દેખાય છે. તો ફરીથી આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે શોધી લીધું છે. કેટલું મળ્યું છે 30 બરાબર 1/2 ગુણ્યા પાયો. પાયો આપણને આપેલો છે 13 સેમી એટલે 13 લખશું અને વેધ એડી આપણે શોધવાનો છે. એડીને સૂત્રનો કરતા બનાવીએ તો 30 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 13. તેથી એડી બરાબર 30 દુ 60/13. તો એડી આપણને કેટલું મળ્યું 60/13 સેન્ટીમીટર.